સિહોરમાં આવેલ રામાપીર મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું શાસ્ત્રીજી દ્વારા રસપાન. આવા સરસ મજાના પ્રભાતિયા પહેલા બોલાતા. ગામડામાં દળના દળતા દળતા પ્રભાતીઓ બોલતા જાય. સવારમાં ઉઠીને પહેલા ઘંટલા હતા એટલે દળના દળતા. તો કેવું દિવ્ય વાતાવરણ હોય તમે વિચાર તો કરો એ ગામડાનું. અને કોકોળની અંદર પણ આજ વહેલા સવારે માતા યશોદા છાશ ફેરવે. એ પ્રભાતિયા ભજન કીર્તન કરતા કરતા એ છાશ ફેરવતા જાય. ત્યાં આખો દિવસ એનો મંગલમય જાય. સવાર જેની સરસ હોય ને એનો આખો દિવસ સારો જાય. તો યશોદા પોતાને લાલને જગાડતા કહે છે કે લાલા ઊભો થા, ગોવાળીઓ તારી રાહ જુએ છે, તારે ગાયો ચરાવવા જવાનું છે. કાજે નવ હે મારીએ હે અખિલા હરી તમને હે મારા પછી મારા હે નાથજી દોષ ચડશે તમને એ જીવાલા પડો રે પોપટ રાજા હે રામ કેવી પ્રભાતીઓ ગવાતી. પેલા માઇક આ કઈ ભગવાન થોડો હોય, આ તો કોઈ ગોવાળીઓ લાગે છે. આ ઉગાડા પગે ગાયો ચારીને રખડે અને રોટલા ને છાશ ને એવું ખાય. એટલે બ્રહ્માજીને શંકા થઈ એટલે પરીક્ષા કરવા માટે અને ગાયો અને ગોવાળિયાને, એટલે આ ગાયો અને ગોવાળિયાઓ અત્યારે બધામાં કૃષ્ણ છે એટલે કૃષ્ણમય આખું ગોકુળ બની ગયું છે. એમાં બ્રહ્માજી ઘણા દિવસો થયા છતાં કંઈ ઓલું ન થયું. એટલે બ્રહ્માજીએ જોયું કે લાવ જોઉં તો ખરો કે પેલો ગોવાળ શું કરે છે. આ ગાયોને ગોવાળીએ હું લઈ આવ્યો તો શું કરે છે, એ સાચા કે અહીંયા છે એ સાચા. એટલે બ્રહ્મા જે લઈ ગયા હતા એ ગાયોને ગોવાળીએ મેળવવા માટે લાવીને મૂક્યા. અને જેવા મૂક્યા એટલે ભગવાને પોતાનું સ્વરૂપ ગાયોને ગોવાળીઓમાંથી લઈ લીધું. એટલે ઓલા બધા અદૃશ્ય થઈ ગયા અને જ્યાં હતા એ પાછા આવી ગયા. અને આ જ્યાં જોયું કે બ્રહ્માને ખ્યાલ આવી ગયો કે હું ભૂલો પડી ગયો હતો, નક્કી આ ભગવાનનો અવતાર છે, મેં ભગવાનની પરીક્ષા કરી. એથી બ્રહ્માજી માફી માંગવા માંડે. ભગવાન કૃષ્ણની પાસે આવી અને સ્તુતિ કરી. મારું ધ્યાન ન હોય હા હારું હારું. તમે તમારા ઘરે નહીં જતા અત્યારે? હા તમે બીજા ગમે બહાર રોકાઈ જાઓ. હા અને જાવ ને તો કેજો ભાઈ નથી, એમને ખબર નથી. હા એ હા ના 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 ના, કરત ચિંતા નહીં કરતા.